હા હા. અને આમાં મારો મીઠું લીમડો નાખવાનો બાકી હતો તો મેં નાખી દીધો છે. ઓ માય ગોડ, સ્પૂન ફાસ્ટ ગેસ. વટાણા તે બધા થોડુંક ચટણીવાળું પાણી પણ નાખી દીધું છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને અમારા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો ચાલો આજે ભજીયાનું પ્લાન બનાવ્યું છે અને ભજીયા ઓલરેડી પાકી ગયા છે તો ધ્યાનથી ખાવા માટે આવી ગઈ છે. ભજીયા આપી દો. હા, શાસ્ત્રી દીદીએ તો ઓલરેડી ખાઈ લીધું છે ભજીયું. આપણે અહીંયા મેથી, ધાણા અને આ ધાણા બીવાળા ને બધું બટેટા મરચાં ને બધું મસ્ત રીતે ખીરું બનાવી નાખ્યું છે. ભજીયાનું ખીરું બનાવી નાખ્યું છે અને અહીંયા ભજીયા આપણા મસ્ત મજાના ફૂલીને દડા થઈ ગયા છે. તો ભજીયા બને છે અને બાજુમાં મીઠી ચટણી છે, ખજૂર, આમલી અને ગોળ અને સાથે સાથે દાળ અને ભાત બનાવ્યું છે. તો જે મસ્ત ગાર્ડનની મેથી ના ભજીયા, એકદમ ગ્રીન ગ્રીન ભજીયા. આપણે મસ્ત મજાના બાપા મરચાં ફૂટવાનું ચાલુ થઈ ગયું તો દૂર જવું પડે. જલ્દી જલ્દી કાઢવા પડે. મરચાં થોડાક ફ્રાય કરવા નાખી દીધા પણ ફટાકડા ફૂટ્યા કેમ કે મેં એને ઓલું કર્યું નથી, ગોળ પાડ્યા નથી એટલા માટે. પછી અમે મરચાં તો જોઈએ ખાવા માટે. હવે બધા કાઢી લઈએ. આપણા ભજીયા ફ્રાય મરચાંમાં આપણે નાખ્યું છે મીઠું અને મસ્ત મજાના લોટાડી દઈએ નમકમાં. આવી રીતે જ ખાવાના. અને ગાઈસ હજી કુકરમાં ચટણી તો પડેલી છે. ચાલો એ લો, સીધા ગેસ પર બધા મરચાં ખવડાવી દીધા. ચાલો એ ભજીયા તો ગરમ ગરમ ખાવાના જ મજા આવે. તો ભજીયા પાકતા જાય છે એમ શાસ્ત્રી એમ ધ્યાનથી ખાતા જાય છે. ચાલો તો આપણે પણ ટ્રાય કરી લઈએ. ભજીયું એક નંબર છે, ગ્રીન ગ્રીન અને ભજીયા સાથે ગરમ આવી ગયું છે ભજીયું હાથમાં. અને મરચું પેલા જોઈને લેવું પડે કે કંઈ મરચું અને ભજીયું ગરમ આવી ગયું છે. એક નંબર છે. તો મરચું જરાક તીખું આવી ગયું. ઓહો હો. તો ભાઈ ધ્યાનથી રાધે રાધે તો બોલો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. આજે મેં જમ્પિંગ કરવાની છે ગાદલામાં. વાહ વાહ વાહ. ભાઈ સિટિંગ રૂમમાં ગાડલું મૂક્યું કેમ કે ગરમી બહુ હતી તો મેં જ મૂક્યું કેમ કે બેડરૂમમાં રહેવાતું નહોતું એકદમ ગરમીના કારણે. તો એને દેખાડું પહેલાં મારી પૈતી ને તો એ જમ્પ કરે છે. હવે નાથી એ ખુરશી ઉલરીએ તો આ સોફો ના જઈએ. ઉલરીએ તો તુલસી ગાર્ડનમાં જા હે. તમે આજે જમ્પ કર્યા પછી તમે જોઈજો મને. હા હા. અલા ટેબલમાં સીધી પર કાચના ટેબલમાં લેપટોપ ટેબલમાં ગડી જાય. ગાડલું આખું ખેસ. તો ચાલો ભાઈ મેં અહીંયા બેઠી ગઈ છે મસ્ત મજાના ભજીયા મરચાં અને આમલીની ચટણી. એક નંબર ભજીયા પણ બન્યા છે અને ચટણી પણ મસ્ત બની છે. આપણે ભજીયા અને ખજૂર ગર અને આમલીની ચટણી અને મરચાં મોરા છે, એકદમ કાચા મરચાં છે એટલે એક તીખું આવી ગયું હતું તો પણ. તો ચાલો આપણે ભજીયાને મસ્ત મજાના ચટણીમાં અને એન્જોય કરીએ ભજીયા. તો ભાઈ ભજીયા અને ચટણી એક નંબર. એક નંબર. હાઉ ટેસ્ટી. ને કોઈ ઠીકું નથી થઈ. પાસાઓ ધ્યાનથી ભાઈ રિવ્યુ આપીશ કે ભજીયા કેવા હતા. કમ યાર મેં આગલી નાના બેબી દેખાડવા. લવ ભજીયા કેવા લાગ્યા ખાધા? હાલા લાગ્યા તો બહુ. ધ્યાનથી કેમેરો આપ્યો હોય તો મને લાગે છે લબ લબ વાતું કર્યા રાખે. હા ને
બ્લોગ બનાવી કે દિયાનચી પણ બ્લોગ બનાવી કે તો પહેલાં બીજું છે અહીંયા બદામ પાક ને સોરી માંડવી પાક છે તમારા નેબર એટલે કે લાભુબેન બાજુમાંથી આપી જશે તો ટ્રાય કરી સવારે ટ્રાય કરી તો સારું હતું તો ખાવું સ્વીટ સ્વીટ તો આયા અમારા ફેંકે ગાર્ડનના સ્વીટ પી કે મને લાગે કે મને ખબર નથી શું કહેવાય મટાડા તે જોઈશો અમારા ગાર્ડનના છે અને ખોલવાનો હોય અને પછી એમાં અંદર સીડ આવે તો નાની અકરાએ બતાવે કે કરવાનો I have the folder નાની બી કરવાના છે ને તો ખાવા હાટું જ ખાઈ દેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને તો કેમ છો બધા અને અમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આવી ગયા છે આપણે બ્લોગ બનાવવા અને બ્લોગ બનાવવાનો ટાઈમ તો રહેતો જ નથી ખબર નહીં અને નાઇટમાં કામ કરીએ એટલે સમટાઈમ ફ્રેશ મૂડ હોય સમટાઈમ લાઈક ટાયર્ડ તો ચાલો આજે બની ગયું છે બિરયાની બનાવી નાખી છે આ પૂરી હવે નાખી દેશે પૂરી ખાઈ ખાઈને મેં બીમાર પડી ગઈ છે એકમાં પેટ ભરાય તો બીજું ખાવાનું છે ચાલો તો આજે આપણે બનાવવાના છે બાફવાના છે મટાણા અને મટાણા ગાર્ડનમાંથી લાવી છે મમ્મી બિરયાની બનાવી અને બિરયાની બનાવી છે ગ્રીન પીસની અને બસેલા છે તેને મેં બાફવાની છે ચાલો તો ફર્સ્ટ ટાઈમ રેસીપી ટ્રાય કરીએ તો મેં પહેલાં તો બધું રેડી કરી લીધું છે પછી મને એમ લાગ્યું કે ચાલો બ્લોગ પણ બનાવી નાખીએ સાથે સાથે તો બ્લોગ બનાવીએ તો બતાવું કે શું શું બધું રેડી કર્યું છે તો બધું મારું હંમેશા હોય કે બધું મિક્સ મસાલા નાખી દેતી હોય તો ચાલો મેં બતાવી દઉં એકવાર તો અહીંયા લીધા છે ગાર્ડનમાંથી ગ્રીન પીસ એટલે કે ચણા આપણે અહીંયા ઇંગ્લિશમાં ગ્રીન પીસ કહે છે એટલે ચણા તો ચણા હિંગુવાળા એકદમ જેમ પાંદડી કહે ને તેમ ફ્રેશ ગાર્ડનમાંથી ઉતારી લાવ્યા છે ને બીજા મેં લીલા મરચાં 5-6 ની ચટણી બનાવી છે પિંક સોલ્ટ નાખીને તો તે અને અહીંયા મેં ધાણા લીધા છે ધાણા કાપ્યા પણ નથી તો ચાલો ધાણાને કાપવાનું બાકી છે અને એમાં અંદર જ આયદું નાખી દીધું છે તો આયદું અને બધું નાખી અને લીલા મરચાંમાં તેને બાફવા મૂકવાના છે તો ચાલો પહેલાં મરચાં રેડી કરી મરચાં અને ધાણા રેડી કરી કેમ કે ધાણા કાપ્યા વગરના જ મૂકી રાખ્યા છે તો આપણે ધાણાને પણ કાપી અને મસ્ત મજાના રેડી કરી લઈએ ઝીણા એટલે ધાણાનો ટેસ્ટ આવે ધાણાની ચટણી વાટી નાખી હોય તો બી સારું પડે ચાલો તો એ જ કામ કરું કે સાથે સાથે ધાણાને બે કૂટડી નાખીએ એમાં એટલે ચટણી મસ્ત બની જાય અને આપણે કુકિંગ કરતા હોય એના હેર આવે ને એવું તો કંઈ બને જ નહીં માથામાં જેટલા નથી તેટલા હેર તો ઘરમાં નીચે પડેલા છે ચાલો તો અહીંયા મેં ધાણા નાખીએ મરચાંની ચટણી ઓલરેડી વાટી નાખી છે તો તેમાં મને હવે આઈડિયા પાછી આવી ગઈ કે ચાલો ધાણાની સાથે સાથે કૂટડી નાખીએ તો ચાલો ધાણાને પણ સાથે સાથે ગ્રીન મટાણો બી આગળ પીસાઈ જાત તેમાં આજ કંઈક નવી રેસીપી છે હા મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે કોઈ દિવસ મટાણા બાફ્યા નથી પણ મેં ઘણા બધા વિડીયોમાં જોયા છે કે મટાણાને પણ પાંદડીની જેમ બાફી શકાય તો ચાલો આપણે આજે ટ્રાય કરીએ તમે ધાણાની ચટણી મસ્ત મજાની મરચાં સાથે વાટી નાખું આમાં આપણે થોડુંક સોલ્ટ નાખી દઈએ ઓ માય ગોડ સ્પૂન જોઈએ તો આપણે ખબર પડે કે કેટલું નાખવાનું નકર આમાં વધારે ઠપકરાઈ જાય ચાલો તો નખાઈ ગયું પિંક સોલ્ટ
સોલ્ટ નાખવાથી ચટણી એકદમ ઝીણી જેમ આપણે વાટીએ એટલે વાટવામાં એને હેલ્પ થાય છે, એટલા માટે મેં સોલ્ટ નાખીને ચટણી વાટતી હોય છે હંમેશા. હેલો ગાઈસ, તો મેં આપણે ગ્રીન પીસને બાફવાના છે પાંદડીની જેમ, તો તેના માટે મેં અહીંયા બાફવા માટે આવી ગઈ છે. ચાલો તો એક બીજી વસ્તુ પણ બનાવી છે, તો એ શું બનાવ્યું છે તે પહેલાં દેખાડી દઉં, પછી મારું બીજું કામ કરું. મેં મેથી અને મરી નહીં, લવિંગ 2 અને રોઝમરીને ગાર્ડનમાંથી લાવી છે. રોઝમરીનું ગાર્ડનમાં ઝાડ છે અને તેનું વોટર બનાવવાની છે સ્પેશિયલ હેર ફોલ માટે, કેમ કે વાળ બહુ ખરે છે અને લોંગ ટાઈમ થઈ ગયો ખરતા સ્ટોપ નથી થતા વિટામિન્સ અને બધાના કારણે. તો ચાલો આપણે ખાલી પાણી બનાવી અને માથામાં લગાવીશું 1 થી 2 વીક ટ્રાય કરીએ કેવું છે. રોઝમરી અને મેથીને થોડીક કૂટડી નાખી છે, એટલે કે થોડીક વાટી નાખી છે અને પછી પાણીમાં નાખી છે ભૂકો કરીને, અને ગેસ પર થોડીક વાર 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. ચાલો તો હવે મેં ચણા બફા, ચાલો તો એક તપેલું લઈ લીધું છે અને આપણે એમાં થોડુંક તેલ નાખી દઈએ, બહુ નથી નાખવાનું, તો આટલું તેલ લીધું છે. આપણે અહીંયા મસાલા લઈ લીધા છે, તો મસાલામાં આપણે ખાલી યુઝ કરવાનું છે થોડીક રાઈ, હિંગ અને હળદર. ઓ માય ગુડનેસ, તો થોડીક જ હિંગ છે. તો ચાલો આપણે પછી ભરી પણ લઈશું, આપણે પાસે નવ બીજું છે. અહીંયા ગ્રીન ચટણી રેડી છે અને આમાં આપણે આદું અને વટાણા તે બધા થોડુંક ચટણીવાળું પાણી પણ નાખી દીધું છે. 2 રાઈ નાખી અને ચેક કલમ તેલ થયું છે કે નથી. તો ચાલો તેલ થઈ ગયું છે, તેલ થઈ ગયું હોય તો રાઈ નાખે એટલે ચાલો તો ઉપરથી આપણે મસ્ત મજાની રાઈ નાખી છે. ચલો રાઈ ફૂટવા લાગી એટલે આપણે એમાં હિંગ નાખી દીધી છે. હવે ધીમો ગેસ કરી દઈએ એકદમ અને આપણા ચણા એટલે કે હિંગ નાખી દઈએ, પછી ગ્રીન ચટણી નાખીશું. ચાલો તો ચણા જાય. હવે આપણે નાખીશું ગ્રીન ચટણી. તો અહીંયા મેં બહુ બધી નથી નાખતી, મારી પાસે મેં એક્સ્ટ્રા બનાવી છે, તો આટલું. આ મારી ફર્સ્ટ ટાઈમ રેસિપી એટલે કે નવી રેસિપી છે. ચાલો તમે પણ ટ્રાય કરજો. અને હવે આપણે નાખવાની છે ખાલી હળદર. તો અહીંયા હાફ સ્પૂન જેટલી હળદર નાખી છે અને આપણે મીઠું નાખવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી મેં ચટણી વાટવામાં જ નમક નાખી દીધું હતું, તો નમક નાખીએ નહીં તો ચાલશે, કેમ કે પિંક સોલ્ટ વધારે નાખ્યું છે ચટણી વાટવામાં. આપણે થોડીક વાર આમ 2 મિનિટ સુધી જરાક હળદરને કાચી ન ટેસ્ટ આવે તેટલા માટે કૂક થવા દઈએ અને પછી પાણી નાખી દઈશું. ચાલો તો 2 મિનિટ માટે આપણે ઢાંકી અને કૂક થવા દઈએ. ત્યાં સુધીમાં બીજું બાકીનું કામ કરી નાખીએ. અને મમ્મીએ એકદમ મસ્ત મજાની બિરયાની બનાવી નાખી છે, વેજ બિરયાની. તો એકદમ મસાલેદાર વેજ બિરયાની, અને એ પણ પાછા ગાર્ડનના બકાલું જ છે મિક્સ. બટલા ચણા મસ્ત મજાનું હળદરવાળો મસાલો પણ કૂક થઈ ગયો છે, પણ થોડી હિંગુ ફાટી ગઈ હવા ભરાઈના કારણે. તો એ મેં ચટણીવાળું પાણી લીધું છે, તો આપણે પાણી નાખી દઈએ અને બફાવા દઈએ ઢાંકીને. 7 થી 8 મિનિટ સુધી આપણે એને કૂક કરવાનું છે. હજી થોડુંક પાણી નાખવું પડશે, તો મેં થોડુંક પાણી લઈ આવું, એમ કે બધું ચૂલો સ્ટોરમાં છે અને મને કુકિંગ માટે જવું પડે. ધ્યાન છે હેન્ડ વોશ કરતા ભગવાનને ખાવાનું મૂકો છો ચાલે. તો ચાલો મેં હાફ ગ્લાસ પાણી ભરી આવી અને બીજું પાણી નાખી. તો અહીંયા હાફ ગ્લાસ જેટલું બીજું પાણી લઈ આવી છે અને થોડુંક પાણી નાખી દઈએ, બહુ નથી નાખવાનું. અને આપણે મસ્ત રીતે બફા દઈએ. આખું થાળી જ લેવાની છે, બીજે થાળી છે 2 થાળી લઈ લે ભેગી, આ 2 ભેગી આમ. ચાલો
ઢાંકી દઈએ અને ગેસ થોડુંક ધીમું કરી દઈએ કેમ કે બહુ ફાસ્ટ ગેસ છે. અને આમાં મારો મીઠો લીમડો નાખવાનો બાકી હતો તો મેં નાખી દીધો છે. ઓ માય ગોડ, સ્પૂન ફાસ્ટ ગેસ છે એટલે એકદમ ગરમ થઈ ગઈ છે. તો ચાલો સ્પૂનને જરાક મિક્સ કરી પાણી અને મેં એને સાઈડ પર કાઢી. તો ગાઈસ આપણે રેડી છે જમવા માટે. અને ડીશ ધોઈને અમે સાફ કરી લઈએ. હંમેશા ખબર નહીં ડીશ ધોયેલી હોય તો પણ ધોવાની આદત પડી ગઈ છે હવે. ચાલો ડીશ ધોઈને આવી. આપણે મસ્ત મજાની બિરયાની રેડી છે. તમે પહેલાં ભગવાનને ભોગ લગાવવા માટે કાઢી દીધી છે. અને હવે આપણે મસ્ત મજાની બિરયાની. ઓ માય ગોડ, મમ્મીના હાથની બિરયાની એટલે વેરી નાઇસ. મારા હાથથી પણ મેં કુકિંગ બધું કરું છું સારું, તો મારાથી એટલીસ્ટ બિરયાની સારી નથી બનતી. બસ એક જ વર્ડ. તો ચાલો ગરમ ગરમ બિરયાની, બટેટા, ગુવાર અને ગ્રીન પીસ સાથે. તો ચાલો તમે પણ એન્જોય કરવા આજની વેજ બિરયાની, એકદમ ખીલી ખીલી અને મસાલેદાર. તો ચાલો મેં તો બિરયાની ખાવા જામ છું અને ચણા બફાય છે. ચણા બફાઈ જાય પછી લાસ્ટમાં આપણે ખાઈ લઈશ અને ટેસ્ટ કરી લઈશું. અને હમણાં બિરયાની પહેલાં ટેસ્ટ કરી લઈએ કેમ કે બિરયાની હોય એટલે મોઢામાં પાણી તો આવી જ જાય. ચાલો, અને બિરયાની સાથે હજી એક વસ્તુ બાકી છે, એ મેં ત્યાં અંદર જઈને બતાવું કેમ કે બિરયાની તેના વગર મેં કોઈ દિવસ એકલી ના ખામ. તો ચાલો તે વસ્તુ શું છે. જોબ પર જવાનું જલ્દી રસોઈ બનાવી નાખી છે મમ્મીએ. બિરયાની માટે સ્પેશિયલ મારી વસ્તુ છે તો એ આ છે. તો બિરયાની માટે સ્પેશિયલ મને લેમન જ્યુસ જોઈએ એટલા માટે મેં લીંબુનું જ્યુસ લઈ લીધું છે. ને આપણે નાખવાનું ત્યાં બિરયાનીમાં લીંબુનું જ્યુસ. તો આજની આપણી બિરયાની રેડી.